રાજ્યમાં ટેકનિકલ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા વિવિધ માંગણીને લઈને સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આરટીઓ કચેરીમાં રોજે રોજ અલગ અલગ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પહેલા દિવસે કચેરી આરટીઓ અધિકારીએ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો અને આજ રોજ સોશિયલ મીડિયા માધ્યમથી વિરોધ કરવામાં આવ્યો છે, જ્યારે આવતીકાલે સૂત્રોચ્ચાર કરી ટેકનિકલ આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ સ્ટાફ વિરોધ કરશે। 11 માર્ચ સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા અહીં વિરોધ કરવામાં આવશે તો માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ કાળી પટ્ટી પહેરી પોતાની ફરજ બજાવી વિરોધ નોંધાવશે। પડતર માગણીઓ છે અલગ અલગ, એના અનુસંધાને અમે 26 તારીખે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરેલો હતો। બીજા દિવસે અમે અમારા આરટીઓ અધિકારી સાહેબ શ્રી કચેરીના વડાને અમે આવેદનપત્ર આપી અને અમે એમને અધિક સચિવ સાહેબ સુધી અમારી માગણીઓ અને સરકાર સાહેબ શ્રી સુધી અમારી માગણીઓ જાય અને અમારી માગણીઓ સંતોષાય એવા માટે અમે આવેદનપત્ર આપેલું હતું। અને આજે ત્રીજા દિવસે સોશિયલ મીડિયાની અંદર ટ્વિટર માધ્યમે સરકારશ્રી તરફ સુધી અમારી માગણીઓ પહોંચે એવો અમે પ્રયાસ કરેલ છે। રાજ્યભરમાં ટેકનિકલ આરટીઓ ઇન્સ્પેક્ટર આપણી માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। સતત આજે ત્રીજો દિવસ છે તે વિરોધની વાત કરવામાં આવે તો તમામ માંગોને લઈને જે વિરોધ નોંધાવી રહ્યા છે। પ્રથમ દિવસે કાળી પટ્ટી બાંધીને ઓફિસમાં વિરોધ નોંધાયો હતો અને સાથે તે કામગીરી કરતા હતા અને બીજા દિવસની જ્યારે વાત કરવામાં આવે તો બીજા દિવસે આજે પોતાના જે અધિકારીને આરટીઓને તે આવેદનપત્ર સોંપીને વિરોધ નોંધાયો હતો અને આજે ત્રીજા દિવસ છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિરોધ નોંધાવી રહ્યા છે અને આવતીકાલે સૂત્રોચ્ચાર કરીને તમામ આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ સ્ટાફ વિરોધ નોંધાવશે અને સાથે તેમની જ્યાં સુધી તક માંગણી પૂરી ના થાય ત્યાં સુધી તક વિરોધ નોંધાવવામાં આવશે અને સાથે જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાં સાથે કહી શકાય કે સરકાર સુધી જ્યારે પડકાર હોય તે પડકારના સામે તમામ ટેકનિકલ સ્ટાફ લડી રહ્યો છે। ટેકનિકલ સ્ટાફની વાત કરવામાં આવે તો ક્લાર્ક હોય કે ઇન્સ્પેક્ટર હોય, તમામ જે ફિલ્ડ ઉપર જતી પ્રોબ્લેમ હોય કે તમને ટેકનિકલ ખામી કે કારણે જે છે નોટિસ પાઠવવામાં આવતા હતા તેના વિરોધને લઈને હાલ જે છે તે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કેમેરામેન પાર્થ કપાસીના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।